સુરત ફેમિલી કોર્ટમાં જ પતિએ પત્ની પર એસિડ ફેંકી પતિએ પણ ઝેર ગટકાવી લેતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સુરત ફેમિલી કોર્ટ કાર્યવાહી દરમિયાન એસિડ એટેકની ઘટના બનવા પામી હતી। પતિએ પત્ની પર એસિડ ફેંકી પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જ્યારે બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જિલ્લા સેવા સદન 5મા માળે આવેલી ફેમિલી કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો હતો, જેમાં અરજદાર અને પક્ષકાર બંને હાજર હતા। આ કોર્ટ કાર્યવાહી દરમિયાન આયુર્વેદિક ડોક્ટર વિનોદ ભાનુશાળીએ પત્ની પર અચાનક એસિડ એટેક કર્યો હતો। આ અગાઉ પણ વિનોદ ભાનુશાળીએ પત્ની પર જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસના ગુનો નોંધાઈ ચૂક્યો છે, જ્યાં ફરી એક વખત પત્ની પર એસિડ એટેકનો હુમલો કરવામાં આવતા કોર્ટ પરિસરમાં હાજર વકીલોમાં નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા। જ્યારે સમગ્ર ઘટનામાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર આવી કાર્યવાહી શરૂ કરી હતી। એડવોકેટ કૃષ્ણા ગાંધી ફેમિલી કોર્ટમાં અમે અને બીજા એડવોકેટ કલીગ બેસેલા હતા અને અમારે પાછળની રોમાં બધા પક્ષકારો બેસેલા હતા। એમાં કોઈ હસબન્ડ વાઈફ હતો જેનો ખોરાકીનો કેસ ચાલુ હતો, તો હસબન્ડે વાઈફ પર એસિડ અટેક કર્યો અને એમને નાખ્યું તો અમારા પર બી થોડું આવ્યું, પણ પહેલાં ખબર નહીં પડી, પાછળથી ચીચાચીચ થઈ અને એ લોકોએ બૂમાબૂમ કરી એસિડ અટેક, ત્યારે અમને ખબર પડી અને પછી એ બેનને કંઈ રાઈટ સાઈડ ઓલમોસ્ટ બર્નિંગ થયું, એટલે એને લઈ ગયા છે અને ભાઈએ બી કદાચ સુસાઇડ અટેમ્પ્ટ કર્યું છે, દવા પી લીધેલી છે। 65 to 70 હશે ના, ખોરાકીનો કેસ હતો એવું સાંભળવામાં આવ્યું છે, અમને નામ પક્ષકારનું કંઈ ખબર નથી। રાઈટ સાઈડ મે બી આખું બળ્યું છે।